નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જેડી મેથ્સ એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે. પ્રકરણ નંબર 4 દ્વિઘાત સમીકરણનો આ બીજો લેક્ચર છે. આજના વિડીયોમાં આપણે સ્વાધ્યાય 4.1ના પ્રશ્ન નંબર 2ના 1 થી 4 દાખલા જે છે એમાં દ્વિઘાત સમીકરણ બનાવવાના છે. આના પછીનું સ્વાધ્યાય જે છે એમાં ત્રીજો, ચોથો અને પાંચમો અને છઠ્ઠો દાખલો એમાં તમારે ઉકેલ મેળવવાના છે. પણ ઉકેલ મેળવવા માટે પહેલા તમારે સમીકરણ બનાવવા પડશે. તો આજના વિડીયો લેક્ચરમાં એના પણ આપણે સમીકરણ બનાવી લેશું. ઉકેલની વાત પછી રહેશે જ્યારે આપણે કન્ટિન્યુ ત્યાં પહોંચશું ત્યારે. ત્રીજા ચેપ્ટરમાં પણ આપણે એવું કરેલું કે પહેલા તમે બધા સમય જેટલી માહિતી આપેલી હતી એના સમીકરણ બનાવી લીધા અને પછી આપણે શું કર્યું, એના ઉકેલ મેળવા. તો અત્યારે પહેલા તો આપણું ફોકસ છે એના ઉપર હશે, સમીકરણ બનાવવાના. કેવી રીતે બનાવવાના ને એ જ સમજવાનું છે. સરખી રીતે ધ્યાન આપશો તો બધા દાખલા તમને આવડશે. સૌથી પહેલા તો શું કરવાનું, રકમ એકવાર એમના વાંચી લેવાની વિચાર્યા વગર, કે જમીનના એક લંબચોરસ ટુકડાનું ક્ષેત્રફળ આટલું છે, તેની લંબાઈ તેની પહોળાઈના બમણાથી આટલી વધુ છે. જો જમીનના ટુકડાની લંબાઈ અને પહોળાઈ શોધવી છે, એટલે કે આપણે જમીનના ટુકડાની લંબાઈ અને પહોળાઈ શોધવી છે. આવું મેં વાંચી લીધું. વાંચ્યા પછી આપણે એ ચેપ્ટરમાં પણ કીધું હતું ને અહીંયા કહું છું કે રકમમાં છેલ્લે માયગું શું છે ને એ જોવાનું, કે જમીનના આ ટુકડાની લંબાઈ અને પહોળાઈ શોધવી છે. હવે જે વસ્તુ મેળવવાની હોય ને એને ધારવાની હોય, તો આપણે લંબાઈને શું ધારશું, x, અને પહોળાઈને શું ધારશું, y. એવું જરૂરી નથી કે લંબાઈને x જ ધારવી. લંબાઈને તમે y ધારો અને પહોળાઈને x ધારો, એનાથી કઈ ફેર પડવાનું નથી. જે વસ્તુ નથી ખબર ને એને શું કહેવાય, ચલ કહેવાય, અને એને આપણે કેવા નામ આપી છે, x, y, z આપી છે. પહેલા તો મેં શું કર્યું, આખી રકમ વાંચી લીધી, અંદર કઈ ડીપમાં વિચાર્યું જ નથી, મેઇન પોઈન્ટ પકડો કે આપણે શું જોઈએ છે, લંબાઈ અને પહોળાઈ મેળવી છે. લંબાઈ x ધારી લીધી, પહોળાઈ y ધારી લીધી. હવે થોડુંક સરળતા પડે એટલે આપણે આકૃતિ દોરી લેવાની. જમીનનો લંબચોરસ ટુકડો એટલે આવી કંઈક લંબચોરસ ટુકડો હોય. એનું ક્ષેત્રફળ તમને આપ્યું છે, કેટલું આપ્યું છે, 528. એટલે કે આ કેટલી જગ્યા રોકે છે, 528 મીટરનો વર્ગ આટલી જગ્યા રોકે છે. કે આ જે ભાગ જગ્યા રોકે ને એનું એક માપ હોય, એને શું કહેવાય, ક્ષેત્રફળ કહેવાય. ડિટેલમાં તમને શીખવાડીશ પૃષ્ઠફળ અને ઘનફળ વાળા ચેપ્ટરમાં, બરોબર? એટલે એ ચિંતા ન કરો કે આ 528 મીટર સ્ક્વેર એટલે શું. તો આ જે જગ્યા રોકાયેલી છે ને એનું માપ એક કાઢેલું છે, એને શું કહેવાય, ક્ષેત્રફળ કહેવાય. એની ડિટેલમાં આપણે ચર્ચા પૃષ્ઠફળ અને ઘનફળમાં કરશું. પણ અત્યારે તમને ખબર પડી કે ક્ષેત્રફળ 528 મીટર સ્ક્વેર છે. લંબાઈ કોને કહેવાય, આને કહેવાય. પહોળાઈ કોને કહેવાય, આને કહેવાય. હાલો, આટલી વસ્તુ ખબર પડી ગઈ. લંબાઈ આપણને નથી ખબર તો x લીધી, ને પહોળાઈ નથી ખબર તો y લીધી. હવે દાખલાની શરૂઆત અહીંયાથી થાય. સૌથી પહેલા તો કે આપણે ધારવું પડે. શું ધારશું, કે ધારો કે જમીનના લંબચોરસ ટુકડાની લંબાઈ x, પછી જો અહીંયા આપેલું છે મીટર, તો આપણે લખવાનું મીટર, તથા પહોળાઈ y મીટર છે. હાલો, આટલું બધાને ખબર પડે. સિમ્પલ વસ્તુ હતી, આગળના ચેપ્ટરમાં પણ એ જ કરતા હતા કે જે મેળવવાનું છે ને આપણે ધારી લીધું. હવે આપણે રકમમાં આવવાનું. કેમ કીધું છે, જમીનના લંબચોરસ ટુકડાનું ક્ષેત્રફળ 528 મીટર છે. લંબચોરસનું ક્ષેત્રફળ શું થાય તો તમને ખબર હોવી જોઈએ, ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ થાય. શું થાય, લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો આપણે લખવાનું કે જમીનના ટુકડાનું ક્ષેત્રફળ જમીનના લંબચોરસ ટુકડાનું ક્ષેત્રફળ બરાબર કેટલું આપ્યું છે, 528 મીટરનો વર્ગ. હવે અહીંયા શું કરવાનું, માટે લખવાનું. માટે એટલે શું, તો ક્ષેત્રફળ શું થાય, તો લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર 528. પછી અહીંયા લંબાઈ ગુણ્યા પહોળાઈ લખવાની જરૂર નથી, સમજણ પડે. તો x ગુણ્યા y બરાબર શું થાય, 528. પછી એકમ નહીં લખવાના, મીટર સ્ક્વેર ને એવું, સમજણ પડે. અને લખો તો એ કઈ ફેર ન પડે, કારણ કે અહીંયા મીટર હોય એ મીટર હોય, મીટર સ્ક્વેર કટ થઈ જાય. અથવા તમે એમ નામ રાખો તોય કઈ વાંધો નથી, પણ એવું આપણે લખવાનું નહીં, છેલ્લે લખી નાખવાનું એકમ. તો લંબચોરસ ટુકડાનું ક્ષેત્રફળ
લંબાઈ ગુણ્યા પહોળાઈ, લંબાઈ x હતી, પહોળાઈ y હતી, x ગુણ્યા y બરાબર 528. આને સમીકરણ નંબર 1 આપો. હાલો, આટલું આવડે બધાને. હવે આગળ કેમ કીધું છે કે લંબાઈ પહોળાઈના બમણાથી 1 મીટર વધુ છે, તો આવું વાક્ય લખવાનું. આપણે શું લખવાનું કે લંબાઈ એ પહોળાઈના બમણાથી 1 મીટર વધુ છે. છતાંય જોઈ લઈએ જ આપેલું છે ને કે લંબાઈ પહોળાઈના બમણાથી 1 મીટર જેટલી વધુ છે. હવે જો આના ઉપરથી સમીકરણ બનાવવાનું છે, જે આપણે ત્રીજા ચેપ્ટરમાં શીખાતા એ જ રીતે વિચારવાનું. લંબાઈ છે તો એક પહોળાઈ છે y, વચ્ચે બરાબર મૂકી દેવાના. હાલો મૂકી દીધા. લંબાઈ એ પહોળાઈના બમણા, પહોળાઈનું બમણું એટલે શું થાય 2 ગુણ્યા y. ઓલામાં એવું તો કે લંબાઈ પહોળાઈ કરતા બમણી છે, એટલે તમે શું કરતા હતા કે લંબાઈ બમણી હતી પહોળાઈ કરતા, તો આપણે પહોળાઈને શું કરતા 2 વડે ગુણતા. તો અહીંયા એમ કીધું છે કે લંબાઈ પહોળાઈના બમણા એટલે પહોળાઈનું બમણું એટલે 2y થયું. એના કરતા 1 મીટર વધુ છે, તો આ એક છે 1 મીટર વધુ છે, તો મારે સરખું કરવું હોય તો એક આમાંથી કેટલા, આ એક વધુ હતું તો આમાં એક ઉમેરવા પડે. ફરીથી કહું છું કારણ કે આ જ વસ્તુ મહત્વની છે. લંબાઈ પહોળાઈનું બમણું એટલે 2y, એના કરતા 1 મીટર વધુ છે, એટલે કે આ વધારે છે. કેટલું 1 મીટર જેટલું. તો આપણે સરખું કરવું હોય તો 1 મીટર અહીંયા વધુ છે, તો તમારે એક ક્યાં ઉમેરવા પડે અહીંયા. સમીકરણ નંબર 2. હાલો આટલી ખબર પડી ગઈ. હવે તમારે શું કરવાનું છે કે આવું નતું મેળવવાનું. એ ચેપ્ટર જે ત્રીજું હતું એમાં દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મમાં 2 સમીકરણ મેળવવાના હતા. અહીંયા તો તમારે એક જ મેળવવાનું છે. જો તમને સ્કૂલમાં શીખવાડતા હશે અથવા તમે નવનીતમાંથી વાંચતા હશો તો શું આવશે કે ત્યાં તમને સમીકરણ એકમાં જ બનાવીને આપ્યું હશે, એટલે આવું વિચારતા શીખવાડ્યું જ ન હોય, સીધું જ સમીકરણ. અને એટલે જ તમને કન્ફ્યુઝન આવે કે અમારે આ કેવી રીતે વિચારવું. એટલે જ મેં તમને સ્ટેપ બાય સ્ટેપ ચાલ્યો કે આપણે એટલું બધું ડિટેલમાં જવાનું જ નહીં, સ્ટેપ બાય સ્ટેપ ચાલ્યા. હવે જોવાનું, કાં તો એકમાંથી y ને કરતા બનાવો અથવા આને આમાં મૂકો, ગમે તે કરો તમે. કાં તો x માં બનાવો કાં તો y માં બનાવો. હું બોલ્યો ન ખબર પડી. આદેશની રીતમાં શું કરતા હતા યાદ કરો. એક સમીકરણમાંથી કરતા બનાવતા, બીજામાં મૂકતા. તો અહીંયા એવું જ કરવાનું છે, એમ સમજી લ્યો કે આદેશની રીત. ખરેખર આદેશની રીત નથી હો, પણ આપણે એમ સમજીને ચાલવાનું કે x બરાબર 2y + 1 છે, એને સમીકરણ 1 માં મૂકી દો. તો આપણે લખશું, શું લખશું કે x બરાબર 2y + 1 ને સમીકરણ 1 માં મૂકતા. હવે 1 માં x ની જગ્યાએ મૂકી દો 2y + 1. શું લખશું 2y + 1 ગુણ્યા કેટલા y બરાબર કેટલા 528. શું કર્યું મેં, ખાલી x ની કિંમત મૂકી, બીજું કાંઈ કર્યું. હવે ગુણાકાર કરી નાખો. 2y ગુણ્યા y એટલે 2y નો વર્ગ વત્તા 1 ગુણ્યા y એટલે y. 528 ને આ બાજુ લઈ નાખો એટલે -528 બરાબર 0. જેમ આગળ દ્વિઘાત સમીકરણ છે, કારણ કે એ તો મેળવવાનું હતું. હાલો આટલી વસ્તુ ખબર પડી ગઈ. આટલું જ કરવાનું હતું. હવે તમે કહો ના અમારે આવું નથી કરવું, તો અહીંથી y ને કરતા બનાવો અને એ y ની જગ્યાએ મૂકો એટલે સમીકરણ શેમાં મળશે, x માં મળશે. તમે કોઈ કરીને બતાવો તો હાલો કરીને બતાવી દઉં આપણે કે અહીંયા y ને કરતા બનાવો. એટલે હું અહીંયા લખું છું એક્સ્ટ્રા કે 2y બરાબર શું થાય કે x - 1 થાય. આ 1 આ બાજુ ગયા તો y બરાબર શું થાય x - 1/2 થાય. હવે આને શેમાં મૂકશો સમીકરણ 1 માં, તો x ગુણ્યા y ની જગ્યાએ શું મૂકશો x - 1/2 બરાબર કેટલા 528. આ 2 ને સામે જવા દો તો અહીંયા x આવશે, x - 1 હતા, 2 ભાગાકારમાં હતા, સામે જાય ગુણાકારમાં. તો 528 ગુણ્યા 2 ના દેખાતું હોય તો હું બોલ્યો એ સાંભળી લ્યો ને. હવે અહીં ઉપર લઈ લઉં છું. હવે દેખાશે કે x કૌંસમાં x - 1 બરાબર 528 ગુણ્યા 2. હવે અહીંયા ગુણાકાર કરો તો x ગુણ્યા x એટલે x નો વર્ગ માઇનસ x અને માઇનસ 500 દુ 1000 ને 28 દુ 56 તો 1056. તો આ બીજું સમીકરણ તમે કહો બે અલગ આવે તો અલગ જ આવે ને,
કારણ કે x શું છે? લંબાઈ છે, આ શું છે? પહોળાઈ છે. આના ઉપરથી તમને શું મળે? પહોળાઈ મળે. અને આના ઉપરથી શું મળે? લંબાઈ મળે. તો તમે એમ કહેશો કે અમને લંબાઈ અને પહોળાઈ બે માંગી, તમારે બે કરવાનું. ના, આમાંથી પહોળાઈ મળી ગઈ તો પછી લંબાઈ મળી જાય ને, આ બે માંથી એકમાં મૂકો એટલે. અને આમાંથી લંબાઈ મળી ગઈ તો પહોળાઈ પણ મળી જાય. એ દાખલા ગણશું એટલે શીખવાડીશ, પણ અત્યારે સમીકરણ બનાવતા આવડ્યા. હવે બીજી રીતે જે તમને ડાયરેક્ટ શીખવાડે છે એ પ્રમાણે. હવે એ કેવી રીતે તો એ સમજાવું. હાલો, વાક્ય તમે અહીં પેલા લખી નાખીએ આપણે આખું. આ એક્સ્ટ્રા તમને બધી રીતે શીખવાડીશ, પણ હું કહું ત્યાં સુધી સહેલું કયું રે ખબર છે? આ રે બે સમીકરણ બનાવીને એકની કિંમત બીજા મૂકી દેવાની, જેવી જરૂરિયાત હોય એવી. સમજણ પડે કે અહીંયાથી આપણને શું મળ્યું? લંબાઈ ને અહીંયા શું મળી? પહોળાઈ. તમને ખાલી લંબાઈ માંગી હોત તો આ રીતે બનાવે, ખાલી પહોળાઈ માંગી હોત તો આ રીતે બનાવે. અને ગમે તે માંગ્યું હોય ગમે તે રીતે બનાવો તો બે વસ્તુ તો મળવાની જ છે છેલ્લે, એટલે એ ચિંતા કરવાની નથી. હવે એક્સ્ટ્રામાં શું કીધું છે? લંબાઈ તેની પહોળાઈના બમણાથી કેવી છે? 1 મીટર વધુ છે. તો આપણે લંબાઈ બરાબર શું ધારેલું છે? x ધાર્યું છે, સમજી લ્યો. તો લંબાઈ જે છે એ પહોળાઈ આપણે છે, પહોળાઈ બરાબર મારે લખવું હોય તો શું લખી શકું? પહોળાઈ બરાબર બરાબર લંબાઈ એટલે કે x. લંબાઈ તેની પહોળાઈના બમણાથી 1 મીટર વધુ છે. લંબાઈ તેની પહોળાઈના બમણાથી 1 મીટર વધુ છે, એટલે અહીંયા કેટલા ઉમેરવા પડે? 1. આવી રીતે વિચારવાનું થાય. ન ખબર પડી કાંઈ નહીં, વ્યવસ્થિત સમજો. ધારો કે લંબાઈ બરાબર x, આપણે ઓલામાં લંબાઈ પહોળાઈ બે ધારતા હતા. પછી વાક્ય લખવાનું કે લંબાઈ તેની પહોળાઈના બમણાથી 1 મીટર વધુ છે. તો પછી મેં તો આ રીતે બનાવી લીધું, પહોળાઈ બરાબર લંબાઈ રાખ્યું, લંબાઈ 1 મીટર વધુ હતી પહોળાઈના બમણા કરતા, એટલે આવું લખ્યું. હવે મારે શું કરવું છે? 2 ગુણ્યા પહોળાઈ મેળવવી છે. તો x - 1 થાય. તો પહોળાઈ બરાબર શું થાય? x - 1/2 થાય. લંબાઈ x છે, પહોળાઈ કેટલી થઈ? x - 1/2. હાલો, આટલું આવડે. અને પછી શું લખવાનું? ક્ષેત્રફળ બરાબર કેટલા? 528. તો શું થાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે કે x - 1/2 બરાબર કેટલા? 528. આ બીજી રીતે જોવો તો આ ઉપરનું જ આવ્યું ને, અહીંયા જે મેળવું છે, જોઈ લ્યો. ખબર પડી? હજી બીજી રીતે કે લંબાઈની બદલે તમે પહોળાઈ ધારો x. શું કરશો? પહોળાઈ ધારશો x. એ અહીંયા લખું છું. ભલે આ તમને રફ ફર્ક જેવું લાગે, આપણે તો સમજવાથી મતલબ છે ને. પહોળાઈ કેટલી ધારું છું? x. હવે પહોળાઈ x ધારું તો લંબાઈ બરાબર શું થાય? તો પહોળાઈનું બમણું એટલે કેટલું થાય? 2x. લંબાઈ તેની પહોળાઈના બમણાથી એટલે 2x થી 1 વધુ હતી તો 2x + 1 થાય. પહોળાઈ x ધારી તો લંબાઈ બરાબર 2x + 1 થાય. હવે સીધું ક્ષેત્રફળનું સૂત્ર કે લંબાઈ એટલે કે પહોળાઈ, લંબાઈ ગુણ્યા પહોળાઈ તો 2x + 1 અને ગુણ્યા કેટલી? પહોળાઈ એટલે x બરાબર કેટલા? 528. તો જુઓ તો 2x² વત્તા x - 528 બરાબર 0. કયું આવ્યું? આ આવ્યું. તમે કઈમાં તો y હતું ને, અહીંયા x આવ્યું. તો આપણે ધાર્યું ને x, તમે y ધારો તો y માં આવે. તો તમને આ પહેલો દાખલો અલગ અલગ રીતે શીખવાડ્યો. પહેલા તો સિમ્પલ રીત કે એક્ઝામમાં એ કોઈ એવું નથી જોવાનું કે આવું શું કામ લખ્યું તમે. પછી ચોપડીની રીત, કાં તો આ રીત કાં તો આ. સહેલું કયું પડ્યું? આ છેલ્લા વાળું રહ્યું. પણ જો તમારું મગજ એટલું કામ કરતું હોય તો બરોબર, નથી કરતું તો કઈ ચિંતા નહીં, આ રેડી જ છે. સમજણ પડે? અને હું તો કહું ને તો આ જ રીતે ગણાય. તમને થોડી ખબર છે કે દાખલો 3જા ચેપ્ટરનો છે, 4થા ચેપ્ટરનો, રકમ જોઈને ખબર પડી જતી હોય તો કઈ પ્રશ્ન જ નથી. પણ નથી ખબર પડતી તો તમારે કઈ વિચારવાનું નહીં, દાખલો ગણતો જવાનો, ઓટોમેટિક બની જાય. અહીંયાથી જ ખબર પડી જાય. આમાં ક્યાંય દ્વિચલ સુરેખ સમીકરણ દેખાય છે? નથી દેખાતું. ભલે તમને 2 ચલ દેખાય પણ 2 ગુણાકારમાં છે ને, સરવાળામાં હોવા જોઈએ. અહીંયા તમને 2 ચલ દેખાય છે તો અહીંયા જ સરવાળામાં છે, પણ અહીંયા ગુણાકારમાં હતા ને. મતલબ ત્યાંથી નક્કી થાય 3જા ચેપ્ટરનો છે કે 4થા ચેપ્ટરનો દાખલો. હવે બીજો દાખલો જોઈ લઈએ. એમ કીધું છે કે 2 ક્રમિક ધન પૂર્ણાંકોનો ગુણાકાર 306 છે. આપણે આ પૂર્ણાંક શોધવા છે. હવે અહીંયા તમારે 2 અલગ અલગ નહીં ધારવા પડે. ક્રમિક એટલે શું? એક પછી એક આવતું હોય. ધન પૂર્ણાંક એટલે કેવું? તો 1 2 3 4 5 6 7 8.
તો સાંભળો કે હું કહું 5 છે તો 5 પછી શું આવે? 6 જ આવે. હવે આ પૂર્ણાંક કયા છે એ તો ખબર નથી, તો આપણે લખવાનું ધારો કે બે ક્રમિક ધન પૂર્ણાંકમાંથી પ્રથમ ધન પૂર્ણાંક x છે, આવું લખ્યું. હવે અહીંયા વાય ધારવું જ ન પડે, કારણ કે પ્રથમ ધન પૂર્ણાંક x છે તો બીજો કયો હોય? x પ્લસ 1 જ હોય ને. હું કહું 5, 5 પછી શું આવે? તમકો 6. હું કહું 15, 15 પછી શું આવે? તમકો 16. તો વાય ધારીને પછી સમીકરણ બનાવવા નથી બેસવાનું. અત્યારે ભલે મેં શીખવાડ્યું હોય તો આપણે લખવાનું કે માટે બીજો ક્રમિક ધન પૂર્ણાંક x પ્લસ 1 થાય. લો, આ તો સિમ્પલ હતું ને. એક x ધાર્યો, બીજો કયો થાય? x પ્લસ 1. હવે આપ્યું છે કે બંનેનો ગુણાકાર કેટલો છે? 306. તો આપણે લખવાનું કે બંનેનો ગુણાકાર બરાબર 306 છે. હવે બંનેનો ગુણાકાર એટલે પેલો પૂર્ણાંક x હતો, બીજો હતો x પ્લસ 1 અને બરાબર કેટલા? 306. પૂરું. હવે ગુણાકાર કરી નાખો. x ગુણ્યા x એટલે શું થાય? x નો વર્ગ. અને x ગુણ્યા 1 એટલે શું થાય? x થાય. 306 આ બાજુ કેવા થાય? માઇનસ 306 બરાબર 0. લો, દાખલો પૂરો. આટલું જ હતું. ત્રીજો દાખલો જોઈ લે કે રોહનની માતા તેના કરતા 26 વર્ષ મોટા છે. આજથી 3 વર્ષ પછી તેમની ઉંમર દર્શાવતી સંખ્યાઓનો ગુણાકાર 360 હશે. આપણે રોહનની હાલની ઉંમર શોધવી છે. જો અહીંયા ખાલી રોહનની જ માંગી, ઓલામાં લંબાઈ ને પહોળાઈ બે માંગ્યું હતું, એટલે આપણે x અને y ધાર્યા હતા. આ x અને y થી ધારીને કરી શકો. બે રીતે સમજાવું છું, તમને જે રીત સરળ પડે એ રીતે. સૌથી પહેલા રોહનની હાલની ઉંમર શોધવી છે તો આપણે લખશું ધારો કે રોહનની હાલની ઉંમર x વર્ષ છે. સમજણ પડી ને કે રકમ વાંચી લીધી મેં, ખાલી અહીંયા ફોકસ કર્યો. રોહનની હાલની ઉંમર કેટલી છે? x વર્ષ છે. હવે પહેલા તો xy ની રીતે નહીં, ડાયરેક્ટ સમજાવું એટલે તમને ખબર પડે કે ડાયરેક્ટ કેટલું વિચારવું પડે ને ઓલામાં કેટલું વિચારવું પડે. ધારો કે રોહનની હાલની ઉંમર x વર્ષ છે, એટલે આનું કામ તો પૂરું. જે મેળવવાનું છે x મેળવવાનું છે. રોહનની માતા તેના કરતા કેટલા વર્ષ મોટા છે? 26 વર્ષ મોટા છે. તો આપણે લખવાનું માટે રોહનની માતાની હાલની ઉંમર x પ્લસ 26 વર્ષ થાય. ત્યાં y નથી ધાર્યું, આપણે આગળનામાં શું કરતા હતા? y ધારતા હતા. સીધું જ છે કે રોહનની માતા તેના કરતા 26 વર્ષ મોટા છે. તો અહીંયા આપણે કઈ વાંધો, કોપી કરવા જશું ને તો પાછું સ્ટોપ થઈ જશે. આપણે લખશું કે રોહનની માતા તેના કરતા 26 વર્ષ મોટા છે. માટે રોહનની માતાની હાલની ઉંમર કેટલી થાય? x પ્લસ 26 વર્ષ છે. હાલો, આટલી વસ્તુ ખબર પડી એટલે આનું કામ એ પૂરું. હવે એમ કીધું છે કે આજથી 3 વર્ષ પછી તેમની ઉંમર દર્શાવતી સંખ્યાઓનો ગુણાકાર 360 વર્ષ છે. તો આપણે લખવાનું કે આજથી 3 વર્ષ પછી તેમની ઉંમર દર્શાવતી સંખ્યાઓનો ગુણાકાર બરાબર કેટલો થાય? 360 વર્ષ. માટે હવે જો હાલની ઉંમર x વર્ષ હશે અને આજથી 3 વર્ષ પછી તો રોહનની ઉંમર કેટલી થાય? તો x પ્લસ 3 થાય. રોહનની માતાની ઉંમર કેટલી થાય? તો x પ્લસ 26 તો હતી જ ને હાલની, એમાં કેટલા ઉમેરવાના? 3. અને બેની ઉંમરનો ગુણાકાર કેટલો થાય છે? 360. પૂરું. તો આપણે જો ડાયરેક્ટ અહીંયા xy નથી ધાર્યું તો કેટલું સહેલું પડ્યું. તો હવે xy માં આપણે જવું જ નથી, ખોટા કન્ફ્યુઝ થવું તમારે. તો સિમ્પલ વસ્તુ, રોહનની ઉંમર x વર્ષ ધારી, તેની માતા 26 વર્ષ મોટા હતા, તેમની ઉંમર x પ્લસ 26 વર્ષ થઈ. 3 વર્ષ પછીની વાત હતી તો x પ્લસ 3 ને y, ઓલામાં શું કરતા આપણે? એક વાક્ય લખતા કે 3 વર્ષ પછી આટલી ઉંમર થાય, 3 વર્ષ પછી આટલી ઉંમર થાય, પછી આખું વાક્ય લખવાનું. એ સીધું લખ નાખ્યું
કે આજથી 3 વર્ષ પછી તેમની ઉંમર દર્શાવતી સંખ્યાઓનો ગુણાકાર 360 વર્ષ છે. તો માટે રોહનની ઉંમર કેટલી થાય? x+3. એની માતાની ઉંમર કેટલી થાય? x+26+3 બરાબર 360. એક સ્ટેપ વધારવાનું આપણે, x+3 x+29 અને બરાબર કેટલા? 360. હવે ગુણાકાર કરી દો. x નો x સાથે ગુણાકાર એટલે x નો વર્ગ, x નો 29 સાથે ગુણાકાર એટલે 29x, 3 નો x સાથે ગુણાકાર તો 3x અને 29 ગુણ્યા 3 કરી લઈએ આપણે. 9 તરી 27 7 વધી 2 3 2 6 2 8 87 અને આ 360 આ બાજુ હોય તો -360 બરાબર 0. હવે આમ નામ નથી મૂકી દેવાનું, x નો વર્ગ રાખવાનો, 29 30 31 ને 32 તો અહીં લખવાના 32x અને 360 અને 87 ની બાદબાકી કરવાની. શું કામ કરવાની? આની નિશાની માઇનસ છે, આની પ્લસ છે, અલગ અલગ નિશાની તો બાદબાકી. તો 10 માંથી 7 જશે કેટલા વધશે? 3 6 ઉપર 5 10 ને 5 15 માંથી કેટલા જ વધશે? 8 કેટલા વધ્યા? 7 3 ઉપર 2 તો 273 આવશે અને મોટા પદની નિશાની -273 બરાબર કેવા? 0. આ તમારું શું થઈ ગયું? દ્વિઘાત સમીકરણ. કોના માટે? રોહનની ઉંમર માટે, કારણ કે એ તો આપણે x ધારી હતી. અહીંયા તમારો દાખલો પૂરો. ખબર પડે છે ને? થોડીક સ્પીડમાં ચાલ્યો. રોહનની ઉંમર x, તેની માતાની 26 વર્ષ વધારે હતી, x+26, પછી ગુણાકાર કર્યો અને બીજું કઈ કર્યું નથી આમાં, સરવાળો બાદબાકી ગુણાકાર સિવાય. હાલો ચોથો દાખલો. સરસ મજાનો દાખલો આવ્યો કે એક ટ્રેન 480 કિમીનું અંતર અચળ ઝડપથી કાપે છે. અચળ ઝડપથી એટલે શું? જો કે ખરેખર એવું પોસિબલ નથી, પણ સમજી લ્યો કે અચળ ઝડપ એટલે કે ટ્રેનની ઝડપ 100 કિલોમીટર પ્રતિ કલાક છે ને તો 100 કિલોમીટર પ્રતિ કલાક જ રહે છે, વચ્ચે બ્રેક આવતી જ નથી. 100 ની 99 નથી થતી, 98 નથી થતી, 100.1 નથી થતી. એક્ઝેક્ટ 100 ની સ્પીડે જ ચાલે છે, એવું સમજી લેવાનું. ખરેખર એવું રિયલ લાઈફમાં પોસિબલ નથી, આપણે એવું સમજીને ચાલવાનું છે કે ટ્રેન 480 કિમીનું અંતર અચળ ઝડપથી કાપે છે. જો ઝડપ 8 કિમી પ્રતિ કલાક ઓછી હોય તો આટલું અંતર કાપવા તે 3 કલાક વધુ લે છે. ટ્રેનની ઝડપ શોધો. પેલા તો જો મેં વાંચી લીધું આખું, મેં તમને હજી કઈ સમજાયું નથી. ટ્રેનની ઝડપ શોધો. ઝડપ કેમાં હોય? તમે બાઇક ચલાવતા હોય અથવા તમારા ફાધર બાઇક ચલાવતા હોય, તમે તો ન ચલાવતા હોય, લાયસન્સ ના હોય તો છતાંય ચલાવતા હોય. ઓફિશિયલી તમે ન ચલાવી શકો. બાઇક ચલાવતા હોય, સ્કૂટી ચલાવતા હોય અથવા બસમાં બેઠા હોય, તમને સ્પીડોમીટર દેખાશે અને સ્પીડોમીટરનો જે કાંટો રહ્યો ને એ તમે કહો 20 પહોંચો ને 80, પણ 80 એટલે શું થાય ખબર છે? 80 કિલોમીટર પ્રતિ કલાક. એનો મતલબ શું થાય કે આટલી સ્પીડે બસ ચાલતી હોય તો 1 કલાકમાં બસ કેટલું અંતર કાપી શકે? 80 કિલોમીટરનું કાપી શકે, વચ્ચે ક્યાંય બ્રેક ન આવે તો. 2 કલાકમાં કેટલું અંતર કાપી શકે? 160 કિલોમીટરનું અંતર કાપી શકે. આનો મતલબ એવો થાય. હાલો આટલી વસ્તુ ખબર પડી ગઈ. અને આને શું કહેવાય? ઝડપ. હવે ઝડપનું સૂત્ર ન યાદ રહે તો આના ઉપરથી યાદ રાખી લેવાનું. ઝડપ બરાબર અહીંયા શું છે? કિલોમીટર એટલે શું કહેવાય? અંતર કહેવાય. અને છેદમાં શું હતી? કલાક હતી, તો અહીંયા શું લખવાનું? સમય. તો આ સૂત્ર પાકું ન કરવાનું, ઓટોમેટિક આવડે તમને. કિલોમીટર પ્રતિ કલાક તો યાદ જ હોય. અને એ શું કહેવાય? ઝડપ કહેવાય. તો ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. આ તો સૂત્ર થઈ ગયું. એક આ સૂત્ર ઉપયોગ કરવાનો થશે આપણે દાખલામાં કે ઝડપ બરાબર શું થાય? અંતર ભાગ્યા સમય. તો આપણે અહીં લખી નાખીએ ઝડપ બરાબર અંતર ભાગ્યા શું આવશે? સમય. તો આના ઉપરથી નવું સૂત્ર બનાવવાની જરૂર પડશે. આ સમયને આ બાજુ લઈ જાઓ તો શું થાય? અંતર ભાગ્યા શું થાય? ગણિતનો નિયમ, ભાગાકારમાં છે એ સામે જાય, ગુણાકારમાં અંશમાં છે આ બાજુ છેદમાં. તો આ સૂત્રનો ઉપયોગ કરવાનો થશે આપણે. હજી દાખલો નથી કરાયો, ખાલી આ બધું બેઝિક કીધું કે આપણે આ ઉપયોગ કરવાનો થશે. હવે હાઇલાઇટ આપણે શું કર્યું છે? ટ્રેનની ઝડપ શોધો. તો આપણે શું લખવી છે? પહેલું વાક્ય, ધારો કે ટ્રેનની ઝડપ બરાબર કેટલી? તો x કિમી પ્રતિ કલાક એટલે x કિલોમીટર પ્રતિ અવર. આવું લખ્યું મેં. હાલો આટલી વસ્તુ ખબર પડી ગઈ. હવે એક ટ્રેન 480 કિમીનું અંતર અચળ ઝડપથી કાપે છે. અચળ ઝડપથી એટલે ફિક્સ ઝડપથી કાપે છે. તો આપણે ટ્રેનની ઝડપ કેટલી છે? x કિલોમીટર છે. હવે ઝડપ તો તમને ખબર પડી ગઈ. આ આંકડો જો. અંતર કેટલું છે?
480, તો સમય કેટલો લે છે એ તો નથી ખબર ને, તો આપણે લખવાનું કે ટ્રેન 480 કિમી અંતર અચળ ઝડપથી કાપે છે, અને ઈ ઝડપ જ આપણે એક્સ ધારી ને, સમજાવું હાલો, પેલા આપણે વાંચી લઈ કે ટ્રેનની ઝડપ શોધો, અને ઈ ટ્રેનની ઝડપ આપણે એક્સ ધારી કે એક ટ્રેન 480 કિમીનું અંતર અચળ ઝડપથી કાપે છે, અને અહીંયા જો એમને ચોક નથી પાડ્યો, પણ આપણે સમજ્યું કે આ જે ઝડપ છે ને અચળ ઝડપ, એ જ આપણી શું થશે, એક્સ થશે, કારણ કે એ ન હોય તો આપણને ખબર જ ન પડે. પછી ઝડપમાં 8 કિમી પ્રતિ કલાક ઓછી થાય છે, એટલે કે જે હતી એના કરતા ઓછી, તો આપણે શું કરશું કે તો આટલું અંતર 3 કલાક વધુ લે, ટ્રેનની ઝડપ શોધો, તો આપણે લખવાનું ધારો કે ટ્રેનની અચળ ઝડપ લખવી, એટલે તમને ખબર પડે. ધારો કે ટ્રેનની અચળ ઝડપ બરાબર 1 કિલોમીટર પ્રતિ કલાક, એટલે એ કઈ, તો આ જો ખાસ ધ્યાન આપજો, હું બધું તમને ડિટેલમાં કહેતો જઈશ, નહીતર તમને ખબર જ ન હોય કે આ ઝડપ ને આ ઝડપ, તમે આમ વિચારો તો બે અલગ કહેવાય કે ટ્રેનની ઝડપ શોધો, પણ અહીં ચોખ્ખું જ લખ્યું છે, બીજે જ ક્યાંય કઈ ઉલ્લેખ કરેલો નથી, તો આપણે લખ્યું ધારો કે ટ્રેનની અચળ ઝડપ 1 કિલોમીટર પ્રતિ કલાક છે, ટ્રેન 480 કિમી અંતર x કિમી પ્રતિ કલાકથી કાપે છે, માટે તેના માટે લાગતો સમય, અને એને શું કહેશું, t1 બરાબર શું થાય, જો સમયનું સૂત્ર શું છે, અંતર ભાગ્યા ઝડપ, ને અંતર કેટલું કાપે, 480, અને ઝડપ કેટલી છે, x. પેલા આ વસ્તુ ખબર પડી, ફરીથી રિપીટ કરું છું, પેલા મેં શું કીધું, ઝડપની વાત હતી, ઝડપનું સૂત્ર કેવી રીતે બન્યું, આના ઉપરથી યાદ રાખી લેવાનું, પછી એના ઉપરથી સમયનું બનાવતા આવડી જાય, પછી આપણે એમ કીધું જે મેળવવાનું હતું એ ધાર્યું, પછી એમ કીધું કે 480 નું કિંમત, 480 કિમી અંતર કેટલી ઝડપથી કાપે છે, x કિલોમીટર પ્રતિ કલાકથી, તો ઝડપ છે, અંતર છે, તો એના માટે લાગતો સમય t1 બરાબર શું થયો, 480 ભાગ્યા x થયો, અને ઈ શેમાં આવે, કલાકમાં આવે, કારણ કે આપણું સૂત્ર શેમાં હતું, બધું કિલોમીટર પ્રતિ કલાકમાં જ રાખ્યું. હવે એમ કીધું છે કે જો ઝડપ 8 કિલોમીટર પ્રતિ કલાક ઓછી હોય, એટલે કે કેટલી ઓછી છે, 8 કિલોમીટર પ્રતિ કલાક, તો આપણે લખવાનું કે જો ઝડપ 8 કિમી પ્રતિ કલાક ઓછી હોય, તો આટલું જ અંતર કાપવા માટે તે 3 કલાક વધુ લે છે. હવે જો પેલા વાંચી લે કે આપણે જે હતું એ લખ્યું છે કે 8 કિમી પ્રતિ કલાક ઓછી હોય તો આટલું જ અંતર કાપવા તે 3 કલાક વધુ લે છે. એક અલગ બનાવીને પછી અલગ રીતે કરો તો સહેલું પડે, પણ આપણે ડાયરેક્ટ બનાવવાની ટ્રાય કરવી. ઝડપ કેટલી છે, 8 કિલોમીટર પ્રતિ કલાક ઓછી છે, જે હતી એના કરતા ઓછી, એટલે નવી ઝડપ કેટલી થાય, આ રફ કામ મનમાં કરવાનું અથવા લખી નાખવાનું. x હતી, x માંથી 8 બાદ કરો એટલે નવી ઝડપ થઈ. હાલો પૂરું. હવે આટલું જ અંતર કાપવા, એટલે અંતર કેટલું થયું, 480, 3 કલાક વધુ લે છે, તો આપણે શું લખવાનું, માટે 480 કિમી અંતર કાપતા T2 પેલા કરતા કેટલો આવે છે, જે પેલો સમય હતો એના કરતા 3 કલાક વધુ લે છે ને, તો આ T2 જે છે એ કેવું થયું, 3 કલાક વધુ થયું, તો T1 માં કેટલા ઉમેરવા પડે, 3. નો ખબર પડી, આવું લખ્યું હતું, જવા દો, હાલો નથી ખબર પડી તો. ઓનલાઈનમાં થોડુંક અઘરું પડે સમજાવવું, પણ હું તમારા મગજમાં બેસાડી દઈશ. ઝડપ 8 કિમી પ્રતિ કલાક ઓછી હોય તો x-8 લખી નાખ્યા. આટલું જ અંતર કાપવા માટે તે 3 કલાક વધુ સમય લે છે. વધારે કેટલો લાગ્યો સમય, આપણે લખવાનું કે જો આ સમયને આપણે
T2 કહીએ, આવું લખવું પડે એટલે તો મેં વિચાર્યું કે મેં અહીં લખી નાખ્યું સીધું. તો T2 બરાબર પેલા જેટલો સમય લાગતો હતો એના કરતા કેટલો વધારે લાગ્યો? 3 કલાક વધારે. એટલે કે આ 3 કલાક વધારે છે તો ઉમેરવા શેમાં પડે? T1 માં, તો જ હરખું થાય ને. હવે T2 માટે શું આવે? સીધી જ વસ્તુ છે, 480 ભાગ્યા કેટલા થાય? x - 8. કેવી રીતે થયું? 480 કિમીનું અંતર કાપવું હતું અને ઝડપ કેટલી હતી? x - 8. T1 તો તમને મળી ગયા છે, 480 ભાગ્યા કેટલા? x અને વત્તા કેટલા? 3. હાલો, આટલું ખબર પડી ગઈ. હવે આનું તમારે સાદું રૂપ આપી દેવાનું. કેવી રીતે સાદું રૂપ અપાય? તો આ ભાગાકારમાં છે, સામે જાય ગુણાકારમાં, આ ભાગાકારમાં છે તો આ બાજુ જાય ગુણાકારમાં. પણ હજી એમ ન જાય, 3 અલગ છે ને, તો આપણે આ એક સ્ટેપ આવશે. 480 ભાગ્યા x - 8 લખી નાખ્યા બરાબર. અહીંયા જો કઈ નો શું સમજવું? એક આનો ગુણાકાર અહીંયા, આનો ગુણાકાર અહીંયા, છેદમાં 2 નો ગુણાકાર. તો 480 ગુણ્યા 1 એટલે 480 વત્તા 3 ગુણ્યા x એટલે 3x છેદમાં x ગુણ્યા 1 એટલે x. ચાલો, આટલું લખાઈ ગયું. હવે આ અહીંયા જતું રહે ને અહીંયા આવતું રહે એટલે કામ પૂરું. તો 480 ગુણ્યા x બરાબર 480 વત્તા 3x અને ગુણ્યા કેટલા આવશે? x - 8. પછી તો સિમ્પલ જ છે ને, ગુણાકાર કરવાનો છે. આને એમ નામ રાખો. 480 ગુણ્યા x કરો, -8 ગુણ્યા 480 ગુણાકાર નથી કરતો, ખાલી આટલું રાખું છું, વત્તા 3 ગુણ્યા x ગુણ્યા x એટલે 3x નો વર્ગ અને -8 તરીને 24x. હાલો, લખાઈ ગયું. બે બાજુ સરખું એટલે નીકળી જાય એવું આપણે કીધેલું છે. આ કીધેલું છે આગળના લેક્ચરમાં. હવે આ બાકીનું એમ નામ રાખો કે 3x નો વર્ગ રાખો. પછી x વાળું પદ કેટલું છે? -24x લખો, -24x. આ નીકળી ગયું, આ નીકળી ગયું, આ નીકળી ગયું એટલે અહીં શું વધે? 0 વધે. તો 480 ગુણ્યા 8 કરી નાખો. 88 64 કો ચોગડો વધી 6, 8 ચોક 32, 32 ને 6 38, 3840 કેવા? માઇનસ અને બરાબર કેવા? 0. હજી 3 સામાન્ય કાઢવા હોય કાઢી નાખવાના. અહીંયા નીકળે છે, જોઈ લઈએ આપણે. 8 9 10 11 12 13 14 નીકળશે તો કાઢી લેવાના, બાકી આમ નામ રાખો તો કઈ વાંધો નથી. તમે કહો કાઢીને બતાવો તો હાલો, x વર્ગ -3 અઠાને 24x અને -384 ભાગ્યા 3 કરી નાખો. 3 એકા 3 0 8 3 2 6 2 વૈધા 4 3 અઠાને 24 0 અને 1 0 અહીંયા બાકી હતો તો અહીંયા 1280 કરી નાખો. આ તમારું માગેલ દ્વિઘાત સમીકરણ થયું. થોડુંક લાંબુ થયું પણ સિમ્પ્લિફિકેશન. અને આ T2 અને T1 વાળું વિચારવાનું હતું. પેલા તો આ ખબર પડી ગઈ. હા, T1 એટલે ખબર પડી ગઈ. T2 માટે વિચારવું પડ્યું કે T2 પેલા કરતા કેટલો છે? 3 વધારે છે ને પછી આપણે લખી નાખ્યું. હજી થોડુંક ડિટેલમાં જઈ શકવી પણ એની કરતા આ બરોબર છે. હાલો, ક્લિયર? નો ખબર પડી તો રિવર્સ કરીને પાછો જોઈ લેજો. અને છતાંય નો સમજાય તો મને કોન્ટેક્ટ નંબર તમારી પાસે છે જ, ન હોય તો લખી લ્યો. એમાં તમારે પૂછી લેવાનું કે આમાં કઈ ખબર પડી નહીં. 7984606010 આના ઉપર કોન્ટેક્ટ કરી લેવાનો. હાલો, હવે આગળનો દાખલો. આ બધું તો આપણે પછી જોવાનું છે. અહીંયા આપણે આવી જઈએ કે સમીકરણ બનાવવાના છે, પછી દાખલા ગણવાના છે, ઉકેલ મેળવવાના છે. અત્યાર સુધી જે હતા એમાં ઉકેલ નહોતા મેળવવાના. હવે અહીંયા ઉકેલ મેળવવાના છે, પણ એ પછી આપણે ઉકેલ મેળવશું. પહેલા તો આપણે સમીકરણ બનાવવા ઉપર ફોકસ કરીએ. એવી બે સંખ્યાઓ શોધો કે જેમનો સરવાળો કેટલો છે? 27 અને ગુણાકાર કેટલો છે? 182. બધું x માં જ શીખવાડીશ. ધારો કે પ્રથમ સંખ્યા x છે. હાલો, આટલું આવડે. બે સંખ્યા શોધવાની છે, x છે, બીજી કઈ થાય? તો અહીંયા વાક્ય લખવું પડે. બંને સંખ્યાનો સરવાળો બરાબર કેટલો છે? 27 છે. માટે જો બતાવું તો શીખવાડવું હવે કે પ્રથમ સંખ્યા x વત્તા બીજી સંખ્યા. નો આવડે તો આ લખી લેવાનું, કારણ કે રફમાં તો આપણે કરવાનું છે. બરાબર કેટલું? 27. તો માટે બીજી સંખ્યા બરાબર શું થાય?
27 માઇનસ એક્સ. ખબર પડી? પ્રથમ સંખ્યા એક્સ ધારી, બે સંખ્યાનો સરવાળો 27 હતો, તો પ્રથમ સંખ્યા વત્તા બીજી સંખ્યા બરાબર 27, તો બીજી સંખ્યા બરાબર શું થાય? 27 માઇનસ 1 થાય. હવે એમ કીધું છે કે બંનેનો ગુણાકાર કેટલો છે? 182 છે. લખવાનું કે બંનેનો ગુણાકાર બરાબર 182. તો માટે પ્રથમ સંખ્યા કેટલી હતી? x, બીજી સંખ્યા કેટલી હતી? 27 માઇનસ એક્સ, અને બરાબર કેટલા? 182. હવે ગુણાકાર કરો કે 27 ગુણ્યા x એટલે કેટલા થાય? 27x થાય. માઇનસ x ગુણ્યા x એટલે શું થાય? x નો વર્ગ થાય, અને બરાબર 182. ગોઠવી નાખવાનું. જનરલી આપણે x વર્ગને પ્લસમાં રાખવી છે, તો અહીંયા માઇનસમાં સામે જવા દો, 27x ને સામે જવા દો, એટલે લખવાનું શું? કાંઈ 0 લખવું, એટલે તમને ખબર પડે. x નો વર્ગ સામે ગયા તો પ્લસમાં થયા, 27 સામે ગયા માઇનસ 27x થયા, અને 182 તો ત્યાં હતા જ, તો 182. એટલે આપણે આ સ્ટેપ ના લખવાનું હોય, આપણે આ લખવાનું હોય. પણ તમને ઘણીવાર કન્ફ્યુઝન આવે, તમે આને તો સામે નથી લઈ ગયા, આને આ બાજુ લાવ્યા છે, પણ એવું નથી કર્યું, આને જ સામે લઈ ગયા છે. આને તમે આ રીતે લખો તો કાંઈ ફેર પડે નહીં. એટલે કે બરાબરની સામે 0 હોય, આ ડાબી બાજુ લખો, જમણી બાજુ, પણ એમાં ફેરફાર નહીં કરવાનો. જો ફેરફાર કરો તો નિશાની બદલવી પડે. એટલે કે આ જે છે એ જ આ છે. આ તમારું સમીકરણ થઈ ગયું. ઉકેલ મેળવવાનો બાકી છે, એ પછી જોઈ લેશું અને પછીના લેક્ચરમાં. હવે એમ કીધું છે જેના વર્ગોનો સરવાળો 365 થાય એવી બે ક્રમિક ધન પૂર્ણાંક. તો હમણાં જેવું જ આવ્યું, બે ક્રમિક ધન પૂર્ણાંક. તો આપણે લખવાનું, ધારો કે પ્રથમ ધન પૂર્ણાંક x છે, માટે બીજો ધન પૂર્ણાંક x + 1 થાય. અહીંયા કારણ લખવું લખી નાખવાનું આપણે, કારણ કે વચ્ચે વાક્ય નથી લખ્યું, એટલે કે બંને ક્રમિક છે, એટલે બંને સંખ્યાઓ ક્રમિક આપેલ છે. હાલો પૂરું. એમના વર્ગોનો સરવાળો 365 છે, તો આપણે લખવાનું બંનેના વર્ગોનો સરવાળો બરાબર કેટલો આપ્યો છે? 365. હવે કરો, પેલાનો વર્ગ એટલે x નો વર્ગ, બીજાનો વર્ગ એટલે x + 1, આવી રીતે વર્ગ કરવાનો છે હો, અને બરાબર 365. લો, આમાં કઈ વિચારવું પડે? પેલાનો વર્ગ વત્તા બીજાનો વર્ગ ને બેનો સરવાળો 365 છે. મેં 60 લખી નાખ્યા, 365. હવે એક સિમ્પ્લિફિકેશન, x નો વર્ગ તો એમ નામ રહે. અહીંયા તો તમને સૂત્ર આવડવું જોઈએ, ન આવડે તો આગળના લેક્ચરમાં શીખવાડ્યું છે. x નો વર્ગ વત્તા 2x વત્તા 2, અને 365 ને આ બાજુ લાવો તો -365 બરાબર 0. x નો વર્ગ એટલે બે વખત આવ્યો, 2x નો વર્ગ વત્તા 2x, અને 365 માંથી 2 જાય કેટલા વધે? 363, અને મોટા પદની નિશાની બરાબર 0. લો, આ તમારું સમીકરણ થઈ ગયું. હવે એના પછીનો દાખલો, એક કાટકોણ ત્રિકોણનો વેધ તેના પાયા કરતા 7 સેન્ટીમીટર નાનો છે. પહેલા આપણે કાટકોણ ત્રિકોણ દોરી લઈએ. કાટકોણ ત્રિકોણ ક્યાં છે? હાલો, અહીંયા આવી ગયો. કાટકોણ ત્રિકોણમાં પાયો કોને કહેવાય? આને કહેવાય. વેધ કોને કહેવાય? આને કહેવાય. બાકી તો એક બાજુ ને બીજી બાજુ જ કહેવાય, કારણ કે તમે ઊંધો કરી નાખો તો એ કાટકોણ જ થવાનો છે. અને આને શું કહેવાય? કર્ણ કહેવાય. અને બીજું, આના માટે પાયથાગોરસનો પ્રમેય શું છે? કર્ણનો વર્ગ બરાબર પાયાનો વર્ગ વત્તા વેધનો વર્ગ, અથવા એક બાજુનો વર્ગ વત્તા બીજી બાજુનો વર્ગ. આ મેં ખાલી નામ લખી નાખ્યું, રકમ વાંચી નથી, હવે વાંચ્યું. એક કાટકોણ ત્રિકોણનો વેધ તેના પાયા કરતા 7 સેન્ટીમીટર નાનો છે. જો કર્ણની લંબાઈ 13 સેન્ટીમીટર હોય તો બાકીની બે બાજુનો માપ શોધો. એટલે કર્ણ સિવાયની. તો આપણે લખવાનું, ધારો કે કાટકોણ ત્રિકોણના, હવે જો x અને y નો લેવા હોય તો અહીંયાથી વિચારવું પડે તમારે. વેધ તેના પાયા કરતા 7 સેન્ટીમીટર નાનો છે, તો આપણે ધારવાનું શું ખબર છે? પાયો ધારવાનો. કાટકોણ ત્રિકોણનો પાયો બરાબર x સેન્ટીમીટર, માટે
તેનો વેધ પાયા કરતા 7 સેન્ટીમીટર નાનો છે. પાયો કેટલો હતો? x. વેધ 7 સેન્ટીમીટર નાનો હતો તો આપણે બાદ શેમાંથી કરવાના? આમાંથી. અથવા એક વાક્ય તમારે લખવું હોય તો લખી નાખવાનું આર્યું કે કાટકોણ ત્રિકોણનો વેધ તેના પાયા કરતા 7 સેન્ટીમીટર નાનો છે. જો આટલું વિચારવાનું. ન વિચારો તો હમણાંની જેમ પેલા દાખલામાં આપણે જેમ કર્યું એમ કે લંબાઈ ને પહોળાઈ વાળું જે હતું એમાં થોડુંક આપણે ડિટેલમાં જવું પડ્યું, એટલું જવું પડે. તો કાટકોણ ત્રિકોણનો પાયો 1 સેન્ટીમીટર હતો, તેનો વેધ શું થાય? x - 7 સેન્ટીમીટર થાય. અને કર્ણની લંબાઈ આપેલી છે 13. આપણે લખવાનું કે તથા કર્ણની લંબાઈ બરાબર 13 સેન્ટીમીટર આપેલ છે. હવે સીધું જ લખવાનું. રકમ ઉપરથી માહિતી બની ગઈ. સમીકરણ બનાવવાનું ચમકો એટલું લખ્યું, સમીકરણ તો બન્યું નહીં. પણ તમને ખબર પડવી જોઈએ કે કાટકોણ ત્રિકોણમાં હોય તો આ જે પાયથાગોરસનો પ્રમેય તમે વાપરી શકો. તો આપણે લખવાનું પાયથાગોરસના પ્રમેય પરથી શું થાય? કર્ણનો વર્ગ બરાબર પાયાનો વર્ગ વત્તા વેધનો વર્ગ. હવે કર્ણ કેટલો હતો? 13. તો અહીં લખો 13 નો વર્ગ. 169 જ થાય છે પણ લખવાનો આપણે. પાયો કેટલો હતો? x હતો. અને અહીંયા શું હતો? વેધ x - 7 હતો. હવે 169 થયા, x નો વર્ગ થયા. અહીંયા શું થાય? x નો વર્ગ -7 દુને 14x વત્તા 77 49 થાય. 169 એમ નામ. x વર્ગ વત્તા x વર્ગ એટલે શું થાય? 2x નો વર્ગ થાય, -14x થાય અને વત્તા 49 થયા. આ 169 ને આ બાજુ લાવો એટલે સામે શું વધ્યું? 0. તો 0 બરાબર શું થાય? 2x નો વર્ગ -14x વત્તા 49 -169. 169 માંથી 49 બાદ કરો તો માટે 2x નો વર્ગ -14x, 9 માંથી 9 જાય 0 અને 6 માંથી 4 જાય તો 2 અને 120 જોઈ લો તો 120 અને 40 60 અને 9 હાલો રેડી અને બરાબર કેવા 0. હાલો આ સમીકરણ બની ગયું. હજી બે સામાન્ય નીકળે છે, કાઢી લ્યો. x નો વર્ગ -7 દુને 14x અને 60 દુ 120. તમકો બે ક્યાં ગયા તો સમજાવું. અહીંયા બે કાઢ્યા હોય તો 2 ગુણ્યા આવું કંઈક આવ્યું ને બરાબર કેવા હતા? 0. 2 0 ની સામે જાય એટલે કે આ કાઉન્સ બરાબર 0 ભાગ્યા 2 થાય. શું થાય? કાઉન્સ બરાબર 0 ભાગ્યા 2 થાય એટલે શું થઈ જાય? 0. હાલો ખબર પડી ગઈ. હવે અહીંયાથી ઉકેલ મેળવવાનો બાકી છે. અને આ છેલ્લો દાખલો ને થોડોક અઘરો. વાંચો શું કીધું છે. એક કુટીર ઉદ્યોગ એક દિવસમાં કેટલીક માટીની વસ્તુઓ બનાવે છે. કેટલી બનાવે છે ખબર નથી. 5 બનાવતા હોય કે 10 બનાવતા હોય કે 50 બનાવતા હોય. એક નિશ્ચિત દિવસે જણાયું કે તે પ્રત્યેક વસ્તુની ઉત્પાદન કિંમત તે દિવસે ઉત્પાદિત વસ્તુના બમણા કરતા 3 વધુ હતી. મોટો પોઈન્ટ આ છે કે એક નિશ્ચિત દિવસની વાત છે કે પ્રત્યેક વસ્તુની ઉત્પાદન કિંમત તે દિવસે ઉત્પાદિત વસ્તુના બમણા કરતા 3 વધુ હતી. જો તે દિવસે ઉત્પાદિત ખર્ચ ₹90 હોય તો ઉત્પાદિત વસ્તુની સંખ્યા અને પ્રત્યેક વસ્તુની ઉત્પાદન કિંમત શોધો. અહીંયા આપણે x અને y જ લેશું એટલે તમારે કોઈ પણ કન્ફ્યુઝન ના આવે. સિંગલમાં જશો તો અઘરું પડશે. છતાંય જોશું આપણે પેલા x y થી સમજ. પેલા તો રકમ ઉપરથી સમીકરણ કેમ બનાવવાનું એ તો સમજવું પડશે ને. સમજી લ્યો કે પેલા તો બેઝિક કન્સેપ્ટ સમજ્યું પછી દાખલામાં જઈ. એક વસ્તુની કિંમત ₹25 હોય તો એમ કહો 4 વસ્તુની કેટલી થાય? તમે શું કરો? 4 ગુણ્યા 25 બરાબર શું થાય? 25 ચોકું 100 થાય. એમ કહો કે 8 વસ્તુની કેટલી થાય? 25 ગુણ્યા 8 બરાબર 200 થાય. હાલો પેલા તો આ વસ્તુ ખબર પડી કે વસ્તુની કિંમત અને ટોટલ કે વસ્તુ બની અને એની કિંમત બેયનો ગુણાકાર કરો એટલે શું મળે? ટોટલ ખર્ચ મળે. પેલા આ કન્સેપ્ટ ખબર પડી કે ₹25 હતા અને વસ્તુ કેટલી બની? 4. તો ટોટલ કેટલા રૂપિયા થયા? 100. ₹25 હતા, વસ્તુ કેટલી બની? 8. તો ટોટલ કેટલા રૂપિયા થયા? ₹200. તો આપણે મેળવવાનું શું છે? ઉત્પાદિત વસ્તુની સંખ્યા અને પ્રત્યેક વસ્તુની ઉત્પાદન કિંમત શોધો. અને બીજું એક ચલમાં મેળવવું હોય તો આપણે અહીંથી વિચારશું કે વસ્તુની ઉત્પાદન કિંમત
ઉત્પાદિત વસ્તુના બમણા કરતા 3 વધુ, એટલે ઉત્પાદન કિંમત નહીં પણ ઉત્પાદિત વસ્તુની સંખ્યા મેળવશું. તો આપણે એક ચલમાં શીખવાડું. ધારો કે ઉત્પાદિત વસ્તુની સંખ્યા x છે. નિશ્ચિત દિવસની વાત થાય છે એટલે મેં નથી લખ્યું, તમારે લખી નાખો. ધારો કે નિશ્ચિત દિવસે ઉત્પાદિત વસ્તુની સંખ્યા x છે. આ મેં ધારી લીધું કે આપણે એ જ મેળવવાનું છે ને, ઉત્પાદિત વસ્તુની સંખ્યા એ ધારી લીધું. ધારો કે બે ધારવાનું છે પણ આપણે એક ધાર લીધું. હવે આ લખવાનું કે પ્રત્યેક વસ્તુની ઉત્પાદન કિંમત એ દિવસે ઉત્પાદિત વસ્તુના બમણા કરતા 3 વધુ હતી. તો આપણે લખવાનું કે પ્રત્યેક વસ્તુની કિંમત તે નિશ્ચિત દિવસે ઉત્પાદિત વસ્તુની સંખ્યાના બમણા કરતા 3 વધુ હતી. આખું વાક્ય મેં લખી નાખ્યું. હવે સમજો કે માટે પ્રત્યેક વસ્તુની ઉત્પાદન કિંમત. હવે સમજો પ્રત્યેક વસ્તુની ઉત્પાદન કિંમત આ લખ્યું. શું કીધું છે કે તે નિશ્ચિત દિવસે ઉત્પાદિત વસ્તુની સંખ્યા એટલે કે x એના બમણા એટલે કે 2x એના કરતા 3 વધુ હતી, એટલે કે આના બમણા કરતા 3 વધુ આ હતી. તો મારે 3 કેમાં ઉમેરવા પડે? આમાં. તો મારે x અને y ની માથાકૂટ ના રહી. અને ન રહેવી જોઈએ ને તો આટલું વિચારવું પડે જે મેં વિચાર્યું ને. હવે તમે કહો તમે કેવી રીતે વિચાર્યું? એ તો મોટો પ્રશ્ન છે ને. શીખવાડું હમણાં. વિડીયોની લેન્થ લાંબી થાય છે ને એટલે મને થોડુંક એમ થાય કે તમને કંટાળો આવે, પણ છેલ્લે શીખવાડું. ચિંતા ન કરો. પછી છેલ્લે કદાચ કોઈને સ્કીપ કરવું હોય તો કરી શકે. હવે જો પ્રત્યેક વસ્તુની ઉત્પાદન કિંમત શું કીધું છે? ઉત્પાદિત વસ્તુના બમણા કરતા 3 વધુ. ઉત્પાદિત વસ્તુ આપણે ધારી જ લીધું હતું, એના બમણા એના કરતા 3 વધુ હતી. એટલે આ 3 વધુ હતી, 3 આમાં ઉમેર્યા. હાલો 2 થઈ ગયું. એટલે આનું કામ એ પૂરું. હવે આપણે શું મેળવવાનું છે? સમીકરણ. તો આપણે લખ્યું છે જો તે દિવસે ઉત્પાદિત ખર્ચ ₹90 હતો. તો આપણે લખવાનું કે તે નિશ્ચિત દિવસે ઉત્પાદન ખર્ચ ₹90 હતો. હવે મેં પહેલા જ સમજાયું કે વસ્તુની સંખ્યા ગુણ્યા ખર્ચો, એટલે વસ્તુની સંખ્યા કેટલી હતી? x હતી. અને એની કિંમત કેટલી હતી? ખર્ચો 2x + 3. બરોબર? કે તેની કિંમત એટલે કે ખર્ચો ઉત્પાદન કરવા માટે. બરોબર? તો એ બેનો ગુણાકાર કરો એટલે શું થાય? 90 થાય. આ પહેલા જ સમજાયું. 25 વસ્તુ હતી, 25 રૂપિયા હતા અને 4 વસ્તુ હતી. 25 ચોકુને 100. 25 રૂપિયા હતા, 8 વસ્તુ હતી, 200 રૂપિયા થયા. તો વસ્તુ કેટલી હતી? x. અને એકનો ખર્ચ કેટલો થતો હતો? 2x + 3. કેટલો ખર્ચ થતો સમજો. x નો નહોતો થતો. એક વસ્તુનો ખર્ચ x ના બમણા કરતા 3 વધુ એટલે કે 2x + 3 હતો. તો 2 વસ્તુનો ખર્ચ કેટલો થાય? અને 2 વડે ગુણો એટલો થાય. 3 વસ્તુનો ખર્ચ કેટલો થાય? 3 વડે ગુણો એટલો થાય. તો x વસ્તુનો ખર્ચ કેટલો થાય? x વડે ગુણો એટલો થાય. તો આપણે લખવાનું કે માટે x ગુણ્યા 2x + 3 અને બરાબર કેટલા? 90. અને પછી આનો ગુણાકાર કરો તો શું થાય? સીધું સમીકરણ 2x² + 3x - 90 બરાબર 0. સમીકરણ તો સાવ સહેલું આવી ગયું. આટલું જ હતું ને. અને આટલું વિચારવા માટે તમારે જે સમય લાગે નહીં લાગે. હવે ધારો કે આવું બધું નથી કરવું તો આપણે લખવાનું ધારો કે બીજી રીતે વસ્તુની નિશ્ચિત દિવસે, આપણે નિશ્ચિત દિવસની જ વાત કરવી છે. ધારો કે વસ્તુની ઉત્પાદિત વસ્તુની સંખ્યા એટલે કે એક દિવસે એક સંખ્યામાં ઉત્પાદિત થાય છે અને વસ્તુની
પ્રત્યેક વસ્તુની ઉત્પાદિત વસ્તુની કિંમત. સ્પીડમાં જો આવું થાય લખવામાં, અવ્યવસ્થિત લખવી. પ્રત્યેક વસ્તુની ઉત્પાદિત કિંમત બરાબર કેટલી છે? y. હાલો, જનરલી તમે શું કરો કે રકમ ઉપરથી તમને ખબર જ છે કે આ ચોથું ચેપ્ટર છે તો તમે મેં ઉપરનો ગણ્યો રીતે ગણો, પણ એવું નથી ખબર પડતી. તો આપણે કેમ ગણવાનો? ધારો કે ઉત્પાદિત વસ્તુની સંખ્યા x છે, પ્રત્યેક વસ્તુની ઉત્પાદિત કિંમત y છે. પછી લખવાનું વાક્ય કયું આજે હતું કે વસ્તુની ઉત્પાદન કિંમત તે નીચે ઉત્પાદિત વસ્તુ કરતા 3 વધુ હતી. એટલે કે ઉત્પાદિત કિંમત કેટલી હતી? y. તે નિશ્ચિત દિવસે ઉત્પાદિત વસ્તુના બમણા એટલે કે 2x કરતા 3 વધુ, એટલે અહીંયા થયા 2x વત્તા 3. તો આ x અને y માં મળ્યું. હાલો, આ x થઈ ગયું, આ y થઈ ગયું, અને શું કીધું કે એક નિશ્ચિત દિવસે જણાવ્યું કે આટલું કેટલું થાય છે? 2x + 3 જેટલું થાય છે. ખબર પડે છે ને કે નિશ્ચિત દિવસે ઉત્પાદિત વસ્તુની સંખ્યા x હતી અને પ્રત્યેક વસ્તુની કિંમત કેટલી હતી? y. એટલે કે એકનો ખર્ચ કેટલો હતો? y હતો. અને y કેવી રીતે મળે? તો તમને જે વાક્ય આપ્યું હતું એના ઉપરથી. એ તો આપણે ત્રીજા ચેપ્ટરમાં ભણી ગયા, પણ આ મેં સીધું કરી નાખ્યું ને. અહીંયા જે કર્યું કે x ગુણ્યા અહીંયા સીધું લખી નાખ્યું અને અહીંયા y બરાબર લખ્યું. હવે શું લખ્યું કે ખર્ચ મેળવવાનો છે નિશ્ચિત દિવસે. તો વસ્તુની સંખ્યા x અને એકની કિંમત કેટલી હતી? કે આટલી હતી y. તો x ની કિંમત કેટલી થાય? x ગુણ્યા y બરાબર કેટલા થાય? x ગુણ્યા 2x + 3. અને એ કેટલું હતું? 90 હતું. ખબર પડી કે ખર્ચ કેટલો થાય? એક વસ્તુનો ખર્ચ કેટલો થાય? જો અહીં લખ્યું પ્રત્યેક વસ્તુની ઉત્પાદિત કિંમત કેટલી છે? y. એટલે કે એક વસ્તુના કેટલા રૂપિયા? y થાય. બે વસ્તુના કેટલા થાય? 2y થાય. ત્રણ વસ્તુના કેટલા થાય? 3y થાય. તો વસ્તુ કેટલી હતી? x. તો x વસ્તુના કેટલા થાય? xy. અને x ને એમ નામ રાખો, y તો મેળવેલા હતા, બરાબર કેટલા થાય? 90. તો આવું લખવું પડે અલગથી, અને એવું ના લખવું હોય તો આ રીતે સમજણ પડે. તમને સ્કૂલમાં આ રીતે શીખવાડ્યું હશે અને આ જ રીતે આપણે યાદ રાખવાની ટ્રાય કરવાની. હવે મેં તમને કીધું શીખવાડું કે આ બધું કન્ફ્યુઝન આવે છે ને. જો ધારવાનું શું ને ક્યાંથી નક્કી કર્યું ખબર છે? અહીંથી જો સમજાવું. અને કલર આપણે બ્લુ લઈ લઈએ. મેં અહીંયા વાંચ્યું જો મેઇન વસ્તુ કે વસ્તુની ઉત્પાદન કિંમત. વાત શું થાય છે? ઉત્પાદન કિંમતની. અને ઉત્પાદન કિંમત જે મેળવ્યું છે એના બરાબર કંઈક લખવું છે તો મારે ફેરફાર આ બાજુ જ થશે ને. તો તે દિવસે ઉત્પાદિત વસ્તુના બમણા, એટલે કે પેલા મેં ફોકસ શેના ઉપર કર્યું? ઉત્પાદિત વસ્તુ. તો મેં ધાર્યું કયું? આને x ધાર્યું. એટલે કે ઉત્પાદન કિંમત બરાબર ઉત્પાદિત વસ્તુના બમણા, એટલે કે આને x ધાર્યું હોય તો તમે 2x કરી શકો. એના કરતા 3 વધુ હતી તો આમાં 3 ઉમેરી શકો, એટલે 2x + 3 થઈ ગયું. અને આવો નવો દાખલો આગળ હતો. જો કાટકોણ ત્રિકોણનો વેધ તેના પાયા કરતા 7 સેમી નાનો છે. વાત શેની થાય છે? વેધની. તો ધારવાનું છે ને પાયાને. તો જો આપણે અહીં શું ને ધાર્યું હતું? પાયાને. તો વેધ પાયા કરતા 7 સેમી નાનો હતો તો પાયો લખ્યો x, તો વેધ શું થયો? x - 7. આવું ને આવું આગળ જોઈ લો કે વર્ગોનો 2 ક્રમિક ધન પૂર્ણાંક છે તો કઈ પ્રશ્ન જ નથી. આવી વાત આવે તો 2 સંખ્યા શોધવાની હતી. જો અહીંયા કે જેમનો સરવાળો કેટલો છે? 27. તો એક સંખ્યા. તો આમાં કઈ એવું વિચારવું નહોતું પડતું, અથવા વિચારવું હોય તો આમ વિચારી શકો. મેં આવું કર્યું બદલે ડાયરેક્ટ કે બીજી સંખ્યા બરાબર એક સંખ્યામાંથી 27 બાદ કરો તો જ થાય ને. કે 2 સંખ્યાનો સરવાળો કેટલો થાય છે? સોરી, x - 27 નહીં, 27 - x થાય. કે બીજી સંખ્યા મેળવી છે ને સરવાળો કેટલો છે? 27. તો પેલી સંખ્યા વત્તા બીજી સંખ્યા બરાબર 27. તો 27 - x થાય. ડાયરેક્ટ લખવાનું હોય, પણ આપણે આ રીતે લખ્યું. આમાં એવું કઈ લોજિક ઓલાની જેવું વાપરવાનું નહોતું. પણ આગળ એક દાખલો હજી એવો છે કે એમાં એવું લોજિક વાપરવાનું હતું. આ તો અલગ જ હતો, વિશિષ્ટ. તે આ રહ્યું ના રોહનની માતા વાળામાં નહીં. જો રોહનની ઉંમર એની માતાની હતી, આપણે એની માતાની ઉંમર નથી ધારી, કારણ કે રકમમાં ચોખ્ખું જ કીધું છે કે રોહનની હાલની ઉંમર શોધવી છે. એટલે એની ધાર લીધી તો માતાની આવડી જાય. પછી 3 વર્ષ માટે સીધા 3 એડ કરી દીધા.
આમાં એવું કઈ નહોતું. આમાં તો લંબાઈ ને પહોળાઈ હતી. અને હા, અહીંયા જો કે અહીંયા એવું હતું જો કે તેની લંબાઈ પહોળાઈના બમણાથી 1 મીટર, એટલે કે ફેરફાર શેમાં કરવાનો છે? જો પહોળાઈના બમણાના 1 મીટર વધુ, એટલે વાત લંબાઈની થાય છે અને પહોળાઈના બમણાથી 1 મીટર વધુ છે તો આપણે પહોળાઈને શું ધારશું? 1 અને પછી લંબાઈ મેળવશું. જો આપણે હાવ છેલ્લે જે કર્યું ને આ રહ્યું જો કે પહોળાઈ x ધારી તો લંબાઈ પહોળાઈના બમણાથી 1 મીટર વધુ છે, એટલે આટલું સહેલું થઈ જાય ને. અને અહીંયા જો આટલું વિચારવું પડે. એ તો અમે કાયમ ગણતા હોય ને અમને એમનામ ખબર પડી જાય, પણ તમે તો સ્ટુડન્ટ છો ને, તો આ વસ્તુ ના આવડે તમને. એટલે હું જનરલી XY થી કહું કે એમાં કઈ માથાકૂટ ન રહે. એક સમીકરણ બનાવી લીધું, બીજું બનાવી લીધું, બીજાને પહેલા મૂકી દો અથવા પહેલા બીજા, ગમે તે એક ચલમાં કન્વર્ટ કરી નાખવાનું. હાલો, ક્લિયર આટલી વસ્તુ? છતાંય આ લેક્ચરના રિવિઝનની જરૂર લાગે ને તો તમે મને કોમેન્ટમાં કરી દેજો. કોમેન્ટ નહીં, આના ઉપર મેસેજ કરી દેજો 79 84 60 60 10. જો તમને કઈ આમાં ડાઉટ લાગતો હોય તો, કારણ કે આ થોડાક અઘરા સમીકરણ છે. અઘરા મતલબ કે 100% ફોકસ હોય ને તો જ ખબર પડે કેવી રીતે વિચારવાનું છે. બાકી તો આમ વિચારશો તો કઈ પ્રશ્ન જ નથી. હું આ જ રીતે વિચારીને શીખવાડું છું. પણ અત્યારે મેં તમને કઈ રીતે શીખવાડ્યું? ડાયરેક્ટ એક જ ચલમાં. જો પેલા દાખલા સિવાયના બધામાં આપણે એક જ ચલમાં બધું કર્યું. વાય લીધો જ નહીં આપણે, ક્યાંય લીધો તો અહીંયા તે T1 અને T2 લીધા, પણ પછી બધું લીધું તો શેમાં? X માં જ તે ને, Y માં આપણે ગયા નથી. હાલો, ક્લિયર? આજનો વિડીયો અહીંયા જ પૂરો કર્યો છે. આઈ હોપ તમને બધી વસ્તુ ખબર પડી હશે. ન ખબર પડી હોય તો શું કરવાનું છે? જે નંબર આપ્યો છે એમાં તમારે મેસેજ કરી દેવાનો છે. ટૂંક સમયમાં એક ફીચર્સની રજૂઆત કરેલ છે એપ્લિકેશન વાળા પાસે, તો એ નવું ફીચર એડ કરી દેશે જેમાં તમે ક્લાસ ચેટ કરી શકો. પણ એ હવે ક્યારે થાય એ પોસિબલ છે કે નહીં એ જોઈશું આપણે. જો પોસિબલ થઈ જાય તો સૌથી સારું, કે તમારે કોઈ પણ ડાઉટ છે તો સીધો તમે એમાં જ મેસેજ નાખી દો, એટલે વોટ્સઅપની ને એની કાંઈ માથાકૂટ રહે નહીં. નેક્સ્ટ વિડીયોમાં મળીએ.